બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરામાં અનોખો વિરોધ સામે આવ્યો છે। ધાનેરા હિત રક્ષક સમિતિએ પતંગ પર અમારે બનાસકાંઠામાં જ રહેવું છે તેવું લખાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખ્યું છે। પતંગ પર થરાદ નથી જવું તેવા લખાણ લખ્યા હતા। હિત રક્ષક સમિતિએ સૂત્રોચ્ચાર કરી ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવી રાખવાની માંગ કરી હતી। સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવીને વિરોધ દર્શાવ્યો છે કે આપણી ડાયરેક્ટ વાત સાંભળે તો કદાચ પતંગ દ્વારા પણ આ સૂત્રો દ્વારા એક કામ થાય અને ધાનેરા બનાસમાં જ રહે એવી ઉગ્ર માંગ છે। અને લોકોએ પણ આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડની અંદર ભેળા થઈ સૂત્રોચ્ચાર સાથે એક માંગ મૂકી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમને બનાસકાંઠામાં જ રાખે તો જ લોક કલ્યાણ થાય અને લોકો પણ રાજી રહેશે। અસ્તુ ભારત માતા કી જય। તો માનનીય મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ સાહેબ અમારી ધાનેરા તાલુકાની પ્રજાની માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ રીતનો પત્ર અમે પતંગને અમે લખી અને ગાંધીનગર એમને મોકલ્યો છે।